પ્રોટીન ઇગો ટેકનોલોજીસ લિમિટેડ દ્વારા હવે સુરતમાં નવું આધાર સેવા કેન્દ્ર શરૂ થયું. UIDAI દ્વારા સોંપાયેલી જવાબદારી હેઠળ આ કેન્દ્ર પર્વત પાટિયા વિસ્તારમાં કાર્યરત બન્યું છે. આ સેન્ટર પર નાગરિકો આધાર નોંધણી, બાયોમેટ્રિક અપડેટ, eKYC જેવી તમામ સેવાઓ સરળતાથી મેળવી શકશે. ખાસ કરીને 5 થી 7 વર્ષ અને 15 થી 17 વર્ષના બાળકો માટે બાયોમેટ્રિક અપડેટ સંપૂર્ણ મફત રહેશે. સાથે જ 7 થી 15 વર્ષના બાળકો માટે 30 સપ્ટેમ્બર 2026 સુધી આ સેવા નિઃશુલ્ક રાખવામાં આવી છે. આ કેન્દ્રનું ઉદ્ઘાટન સાંસદ સભ્ય ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે કરવામાં આવ્યું, જ્યાં તેમણે આ પહેલને નાગરિક સુવિધા માટે મહત્વપૂર્ણ ગણાવી. પ્રોટીન ઇગો દ્વારા દેશભરમાં 188 જિલ્લાઓમાં આવા કેન્દ્રો શરૂ કરવાની યોજનાઓ છે. નમસ્તે મિત્રો, આજે આપણા સુરત માટે ખૂબ જ આનંદનો દિવસ છે, કારણ કે આજે કડોદરા રોડ ઉપર આધાર કાર્ડ કઢાવવા માટેની જે ઓફિસ હોય છે એ શરૂ થઈ રહી છે. પહેલાં હતી જ, પણ નાની નાની હતી સુરતમાં, અને આટલી ડિજિટલ વ્યવસ્થા પણ એટલી નહોતી. અહીંયા તો ખૂબ મોટી, વ્યાપક, દરરોજ સેંકડો કાર્ડ કાઢી શકાય એવી મોટી ઓફિસ બનાવી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિજિટલ ખૂબ સરસ થયેલ છે, અને એમાં પણ બાળકો માટે 5 થી 17 વર્ષના બાળકો હોય એના માટે આ ડિજિટલ પણ ફ્રી સર્વિસ છે. એટલે આપણે ખૂબ આનંદની વાત છે. આધાર કાર્ડ એટલે આપણા જીવનનો આધાર, આપણી ઓળખ. એટલે આધાર કાર્ડ તો બધાની પાસે હોય જ, એમ છતાં ન હોય તો મારી પ્રાર્થના છે કે દરેકે પોતાની ઓળખ તો આધાર કાર્ડથી લઈ જ લેવી જોઈએ. અને કલાક 2 કલાકનો સમય, હવે તો અહીંયા ઘરે બેઠા ગંગા એમ કડોદરા રોડ ઉપર આ ઓફિસ બની ગઈ છે, તો આવી રૂબરૂ અને આ આપણે કાર્ડ કઢાવી લેવું જોઈએ. અને ખૂબ આનંદની વાત છે કે આજે આ આધાર કાર્ડની ઓફિસ ઓપનિંગમાં મુંબઈથી આપણે ઠાકોર સાહેબ આવ્યા છે, અને અમદાવાદથી ગુપ્તા સાહેબ, એની ટીમ બધા આવ્યા છે. તો અહીંના સ્ટાફ મેમ્બરોને પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, નમસ્તે.